મિત્રો આજે આપણે ધોરણ 10 ગણિત પ્રકરણ નંબર 14 ના ભાગ 3 ની અંદર બહુલક વિશે આપણે માહિતી મેળવીશું। વિદ્યાર્થી મિત્રો, આ અગાઉ મેં ભાગ 1 અને ભાગ 2 માં વર્ગીકૃત માહિતીનો મધ્યક શોધવાનો અને તેમાં ખોટી આવૃત્તિ શોધવાનો દાખલો સમજાવ્યો છે, જેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકેલી છે। વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો તમે એકવાર જોશો તો મને વિશ્વાસ છે તમને આવડી હશે। વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ પ્રમાણે આપણે 9મા ધોરણમાં ભણી ગયા અવર્ગીકૃત માહિતીનો બહુલક। તો આપણે જાણીએ છીએ કે અવર્ગીકૃત માહિતીમાં સૌથી વધુ વખત પુનરાવર્તન પામતા અવલોકનને માહિતીનો બહુલક કહે છે અને બહુલકને ઝેડ વડે દર્શાવવામાં આવે છે। એટલે જે માહિતી આપણને આપી હોય એ માહિતીની અંદર સૌથી વધુ વખત રિપીટ થતો હોય, વારે ઘડીએ આવતો હોય અવલોકન કે પછી પ્રાપ્તાંક સંખ્યા, એ જે છે એને આપણે બહુલક તરીકે ઓળખીએ છીએ। તો આજે ને આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ। એક બોલર દ્વારા 10 ક્રિકેટ મેચોમાં નીચે પ્રમાણે વિકેટો લેવામાં આવી છે, તો આ માહિતીનો બહુલક શોધો। મિત્રો, એક બોલર છે અને કુલ 10 ક્રિકેટની મેચો રમે છે અને એને જે વિકેટ મળે છે એની સંખ્યા આપણને આપી છે। પહેલી મેચમાં 2 વિકેટ મળે છે, બીજીમાં 6, ત્રીજીમાં 4, એ રીતે 10 મેચોની અંદર એને જેટલી વિકેટો મળે છે એ અહીંયા સંખ્યા અહીંયા બતાવી છે। તો આ માહિતી જે છે એનો આપણે બહુલક શોધવાનો છે। તો આ જે છે એ અવર્ગીકૃત માહિતી છે અને અવર્ગીકૃત માહિતીની અંદર સૌથી વધુ વખત રિપીટ થતી હોય, પુનરાવર્તન પામતી હોય એ સંખ્યાને શું કહીશું? આપણે બહુલક કહીશું। અહીંયા તમે જોઈ શકો છો મિત્રો, આ 2 જે છે એ કુલ અહીંયા 3 વખત આવે છે, 1, 2 અને 3। તો 2 જે છે એ આ માહિતીનો બહુલક થાય, એટલે આપણે લખીશું z બરાબર 2। આગળ બહુલકીય માહિતી। જો માહિતીમાં 2 કે તેથી વધુ અવલોકનો સરખી સંખ્યામાં પુનરાવર્તન પામતા હોય તો તે દરેક અવલોકનને તે માહિતીનો બહુલક કહે છે। મિત્રો, અહીંયા જે આપણને દાખલા 1 માં તમે જોઈ શકો છો 2 જે છે એ 3 વખત આવે છે, તો ઘણી વખત શું થાય, 2 કરતાં વધુ સંખ્યાઓ પણ રિપીટ થતી હોય તો શું થશે? એ બંને સંખ્યાઓ જે છે કે પછી જેટલી સંખ્યાઓ સરખી સંખ્યામાં રિપીટ થાય છે એ દરેક જે છે માહિતીનો બહુલક કહે છે। જો 2 સંખ્યાઓ રિપીટ થતી હોય તો એવી માહિતીને શું કહીશું? આપણે દ્વિબહુલકીય માહિતી તરીકે ઓળખવામાં આવે છે। કે 2 કે તેથી વધારે સંખ્યાઓ રિપીટ થતી હોય તો એવી માહિતીને બહુબહુલકીય માહિતી તરીકે ઓળખવામાં આવે છે। અને જો માહિતીના અવલોકનોમાં એક પણ અવલોકન પુનરાવર્તન પામતું ન હોય તો એવી માહિતીને બહુલક નથી એમ કહેવાય છે। એટલે કે આપણને જે માહિતી આપણને આપી હોય એની અંદર એક પણ સંખ્યા રિપીટ ના થતી હોય, એક પણ સંખ્યા પુનરાવર્તન પામતી ન હોય તો એવી જે માહિતી જે છે એને બહુલક નથી એમ આપણે કહીશું। તેના માટે આપણે દાખલો ગણીશું। અહીંયા તમે જુઓ, નીચેના અવલોકનોનો બહુલક શોધો। અહીંયા આપણને અવલોકનો આપેલા છે અને આપણે એ અવલોકનોનો બહુલક શોધવાનો છે। તો મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કઈ સંખ્યા સૌથી વધુ વખત રિપીટ થાય છે, પુનરાવર્તન પામે છે। અહીંયા તમે જુઓ 20 જે છે એ એક વખત આવે છે, પછી આ બીજી વખત અને આ ત્રીજી વખત। આ ઉપરાંત ધ્યાનથી તમે જુઓ મિત્રો, 16 જે છે એક વખત, આ બીજી વખત અને આ ત્રીજી વખત। તો આ જે માહિતી આપણને આપી છે એમાં 20 જે છે એ 3 વખત આવે છે અને 16 પણ 3 વખત આવે છે। તેનો મતલબ એવો થયો કે 16 અને 20 જે છે એ સરખી સંખ્યાની અંદર પુનરાવર્તન પામે છે। એટલા માટે આ જે માહિતી આપણને આપી છે એનો બહુલક જે છે એ બંને સંખ્યા થશે, 16 અને 20 થશે। તો આ રીતે મિત્રો આપણે અવર્ગીકૃત માહિતી આપણને આપી હોય અને એનો બહુલક જે છે આપણે આ રીતે એને શોધી શકીએ છીએ। વિદ્યાર્થી મિત્રો, હવે આપણે વર્ગીકૃત માહિતીનો બહુલક વિશે સમજીશું। તો વર્ગીકૃત માહિતીનો બહુલક આપણે શોધવો હોય તેના માટે આપણે એક સૂત્ર તૈયાર કરીશું, જે અહીંયા તમે જોઈ શકો છો, z બરાબર l પ્લસ f1 માઇનસ f0 ભાગાકારમાં 2f1 માઇનસ f0 માઇનસ f2 અને ગુણાકારમાં h। મિત્રો, અહીંયા જે છે આ l, આ z જે છે એ બહુલકનો સંકેત છે। l એટલે શું? બહુલક વર્ગની અધસીમા। ત્યારબાદ f1 બરાબર બહુલક વર્ગની આવૃત્તિ, f0 બરાબર બહુલક વર્ગની આગળના વર્ગની આવૃત્તિ, f2 બરાબર બહુલક વર્ગની પાછળના વર્ગની આવૃત્તિ અને h બરાબર વર્ગ લંબાઈ। મિત્રો, આ જે બધા સંકેતો આપણને આપ્યા છે એ આપણે જ્યારે દાખલો ગણીશું ત્યારે આપણે વિગતવાર આપણે એને સમજીશું। વિદ્યાર્થી મિત્રો, આ જે સૂત્ર જે છે એ
સતત વર્ગો માટે ઉપયોગી છે. એટલે કે આ સૂત્ર આપણે ક્યારે વાપરી શકીએ? જ્યારે વર્ગો આપણને આપેલા હોય અને વર્ગો કેવા હોવા જોઈએ? સતત હોવા જોઈએ, કન્ટિન્યુઅસ હોવા જોઈએ, ત્યારે આપણે એને આ સૂત્રનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. પરંતુ જો વર્ગો અસતત હોય તો તેને પહેલાં આપણે સતત વર્ગોમાં ફેરવવામાં આવે છે. એટલે આપણને એવા વર્ગો આપણને આપેલા હોય કે જે કન્ટિન્યુઅસ ના હોય, અસતત હોય, તો શું કરીશું? સૌથી પહેલાં આપણે એને પહેલાં કન્ટિન્યુઅસ એટલે કે સતત વર્ગોમાં આપણે ફેરવીશું. ત્યારબાદ આપણે એનો બહુલક શોધીશું. આ ઉપરાંત જો આપેલ બહુલક વર્ગ પ્રથમ અથવા અંતિમ વર્ગ હોય તો પ્રથમ વર્ગની આગળના કલ્પિત વર્ગની અથવા અંતિમ વર્ગની પાછળના કલ્પિત વર્ગની આવૃત્તિ શૂન્ય લેવામાં આવે છે. એટલે આપણને બહુલક વર્ગ જે છે પ્રથમ હોય કે પછી અંતિમ હોય, તો પ્રથમ કદાચ આપણને આપેલો હોય તો એની આપણે આગળનો વર્ગ લેવો પડશે. તો જે એ વર્ગ હોય નહીં એટલે કે આપણે કલ્પના કરવી પડે, એટલે કે આપણે કલ્પિત વર્ગ લેવો પડશે. જ્યારે આપણે કલ્પિત વર્ગ લઈશું તો એની આવૃત્તિ જે છે શૂન્ય લેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા સૌથી પહેલાં આપણે બે દાખલા ગણીશું. એક સતત વર્ગો માટે ગણીશું, ત્યારબાદ આપણે પછી અસતત વર્ગો માટે આપણે ગણીશું. તો અહીંયા તમે જોઈ શકો છો ઉદાહરણ નંબર 5 છે. વિદ્યાર્થીઓના એક સમૂહ એક વસ્તીમાં 20 પરિવારની સભ્ય સંખ્યા પર સર્વેક્ષણ હાથ ધર્યો. તેનાથી પરિવારના સભ્યોની સંખ્યા માટે નીચેનું આવૃત્તિ કોષ્ટક બન્યું. મિત્રો, અહીંયા આપણને એક આવૃત્તિ વિસ્તરણ આપણને આપેલું છે, જેમાં પરિવારની સભ્ય સંખ્યા જે છે એ વર્ગ તરીકે આપણને આપેલી છે અને પરિવારોની સંખ્યા જે છે એ આવૃત્તિ તરીકે આપણને આપેલી છે. તો આપણે આ માહિતીનો બહુલક શોધવાનો છે. તો સૌથી પહેલાં શું કરીશું મિત્રો? આપણે આ જે આવૃત્તિ જે છે પરિવારોની સંખ્યા જે છે એમાં સૌથી મોટી સંખ્યા તમે શોધી કાઢો. અહીંયા તમે જોઈ શકો છો મિત્રો 8 જે છે એ સૌથી મોટી સંખ્યા છે. એટલે કે આવૃત્તિ જે છે એ સૌથી મોટી સંખ્યા 8 છે. એટલા માટે લખીશું આપણે મહત્તમ વર્ગ આવૃત્તિ બરાબર 8. તો આ 8 જે છે એ કયા વર્ગમાં આવે છે? ત્યાં તમે જુઓ 3 થી 5. તો 8 જે છે એ 3 થી 5 વર્ગની અંદર આવે છે. એટલા માટે આ જે માહિતી આપણને આપી છે એનો બહુલક વર્ગ થશે 3 થી 5 થશે. હવે અહીંયા જે સંકેત આપણને આપ્યા છે એના વિશે આપણે સમજીએ. અહીંયા તમે જોઈ શકો છો મિત્રો L જે છે L બરાબર શું છે? બહુલક વર્ગની અધસીમા. તો અહીંયા આપણને બહુલક વર્ગ આપણને મળી ગયો છે 3 થી 5. તો આપણે જાણીએ છીએ આ 3 જે છે એ એની અધસીમા છે અને 5 જે છે એની ઉર્ધ્વ સીમા છે. એટલા માટે લખીશું આપણે L બરાબર 3. ત્યારબાદ અહીંયા તમે જુઓ F1. F1 એટલે શું? બહુલક વર્ગની આવૃત્તિ. અહીંયા તમે જોઈ શકો છો કે બહુલક વર્ગ જે છે આપણે 3 થી 5 મળ્યો છે. તો એની આવૃત્તિ કઈ છે? 8. એટલા માટે F1 ની કિંમત આપણને મળશે 8 મળશે. ત્યારબાદ F0 છે બહુલક વર્ગની આગળના વર્ગની આવૃત્તિ. તો બહુલક વર્ગ કયો છે આપણો? 3 થી 5 છે. બહુલક વર્ગ 3 થી 5 છે. એની આગળનો વર્ગ કયો થાય? 1 થી 3 થાય. એની આગળનો વર્ગ 1 થી 3 થશે તો એની આવૃત્તિ થશે 7. એટલા માટે F0 ની કિંમત આપણને મળશે 7 મળશે. ત્યારબાદ F2 છે બહુલક વર્ગની પાછળના વર્ગની આવૃત્તિ. તો બહુલક વર્ગ છે 3 થી 5 છે. એની પાછળનો વર્ગ એટલે કે એનાથી પછીનો વર્ગ કયો છે? 5 થી 7 છે. તો એની આવૃત્તિ છે 2 છે. એટલા માટે F2 ની કિંમત આપણને મળશે 2 મળશે. ત્યારબાદ H છે વર્ગ લંબાઈ. તો વર્ગ લંબાઈ આપણે શોધીશું. શું કરીશું આપણે? અહીંયા વર્ગો જે છે કેવા છે? કન્ટિન્યુઅસ છે, સતત વર્ગો છે. તો એની આપણે વર્ગ લંબાઈ શોધવી હોય તો શું કરીશું? આપણે કોઈ પણ એક વર્ગની ઉર્ધ્વ સીમા માઇનસ અધર સીમા કરીશું. તો ઉર્ધ્વ સીમા 3 છે, અધર સીમા 2 છે. 3માંથી આપણે 1 છે, 3માંથી આપણે 1 બાદ કરીશું. શું મળશે આપણને? 2 મળશે. એટલે H બરાબર 2. આ વર્ગ જે છે દરેક વર્ગોની વર્ગ લંબાઈ જે છે એ 2 થાય. હવે આપણે L ની કિંમત F1, F0, F2 અને H ની કિંમત જે છે આપણે સૂત્રમાં મૂકીશું. સૌથી પહેલાં આપણે સૂત્ર મૂકી દઈએ અને સૂત્રની અંદર અહીંયા તમે જોઈ શકો છો મિત્રો મેં L ની કિંમત 3 મૂકી, મેં પછી પ્લસ F1 ની કિંમત 8 મૂકી, માઇનસ F0 ની કિંમત 7 મૂકી, ભાગાકારમાં 2F1 છે. એટલે કે 2 અને F1 નો વચ્ચે જે છે એ ગુણાકારનો સંબંધ છે. એટલે એ 2 ના 2 મૂક્યા. F1 ની કિંમત 8 છે એટલા માટે 8 મૂકી, માઇનસ F0 ની કિંમત 7 છે, માઇનસ F2 ની કિંમત 2 છે અને H વર્ગ લંબાઈની કિંમત પણ 2 છે. હવે આપણે આગળનું સાદુરૂપ આપીશું. અહીંયા તમે જુઓ અંશની અંદર 8 માઇનસ 7 છે, નિશાની અલગ અલગ છે, બાદબાકી કરીશું. 8માંથી 7 જાય તો આપણને 1 મળશે. તેવી જ રીતે અહીંયા છેદમાં તમે જુઓ સૌથી પહેલાં આપણે આ જે બે સંખ્યા જે છે એનો આપણે ગુણાકાર કરીશું. એટલે 2 8 16 થશે. અહીંયા તમે જુઓ મિત્રો માઇનસ 7 અને માઇનસ 2 છે, નિશાની બંનેની સરખી છે. તો શું થાય? સરવાળો થાય, માઇનસ 9 આપણને મળશે. શું થશે? 3 પ્લસ 8 માઇનસ 7 1, 2 8 16 અને 7 માઇનસ છે
અને -2 છે, નિશાની સરખી -7 -2 -9 થશે. હવે આપણે આગળનું સાદુરૂપ આપીશું. ત્યાં તમે જોઈ શકો છો મિત્રો 16 - 9 છે, તો શું થશે? આ બેની બાદબાકી 7 થાય. અને આ જે અંશમાં જે બે સંખ્યાઓ છે બેનો આપણે ગુણાકાર કરી દઈશું 1 2 2. શું મળશે મને? z બરાબર 3 + 2/7. હવે આપણે આગળ હજુ સાદુરૂપ આપીશું. 2/7 કરીશું તો શું મળશે આપણને? 0.286 મળશે. 2/7 એટલે 0.286. હવે 3 + 0.286 એટલે આ બેનો આપણે સરવાળો કરીશું. શું મળશે આપણને? z બરાબર 3.286 મળશે. તો આ રીતે આ જે માહિતી આપણને આપી છે એનો બહુલક જે છે એ 3.286 થશે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે એક બીજો દાખલો ગણીશું. નીચેનું આવૃત્તિ વિતરણ એક કારખાનાના 50 કર્મીઓનું દૈનિક વેતન દર્શાવે છે. અહીંયા મિત્રો તમે જોઈ શકો છો એક કારખાનાની અંદર 50 કર્મચારીઓ કામ કરે છે અને એમને દૈનિક કેટલા વેતન મળે છે અહીંયા આપણને આપ્યું છે. 101 થી 120 રૂપિયા દૈનિક વેતન મળતું હોય એવા કર્મીની સંખ્યા 14 છે. તેવી જ રીતે 121 થી 140 મળતા હોય એવા 12 છે. 141 થી 160 વેતન મળતું હોય એવા 8 કર્મચારી છે. 161 થી 180 મળતા હોય એવા 6 છે. અને 181 થી 200 રૂપિયા દૈનિક વેતન મળતું હોય એવા કુલ 10 કર્મચારી છે. મિત્રો અહીંયા તમે જોઈ શકો છો આ જે વર્ગ આપણને આપેલા છે એ કેવા છે? અસતત વર્ગ છે. કેમની આપણને ખબર પડશે? અહીંયા તમે જુઓ મિત્રો, કોઈ પણ એક વર્ગની ઉર્ધ્વસીમા અને પછીના વર્ગની અધસીમા બંને અહીંયા તમે જુઓ અલગ અલગ છે. આ બંને સરખી હોય તો આ જે વર્ગો જે છે એ સતત વર્ગો છે એમ આપણે કહીશું. પરંતુ અહીંયા બંને સંખ્યા જે છે અલગ અલગ છે એટલે અમારે આ જે વર્ગો આપણને આપેલા છે કેવા છે? અસતત વર્ગો છે, એટલે કન્ટિન્યુઅસ વર્ગ નથી. અહીંયા તમે જુઓ 140 છે અને પછી અહીંયા 141 છે, તો આ કેવા છે? અસતત વર્ગો છે. તો સૌથી પહેલાં તો જે છે આપણે આ જે વર્ગો જે છે એને આપણે સતત વર્ગોમાં ફેરવવા પડશે. તો શું કરીશું એના માટે? અહીંયા તમે જુઓ મિત્રો, કોઈ પણ એક વર્ગની વાત કરીએ. પહેલો વર્ગ છે 101 થી 120, એને આપણે કન્ટિન્યુઅસ બનાવવાનો છે. તો શું કરીશું? 101 જે છે એની અધ સીમા છે, એમાંથી આપણે 0.5 બાદ કરીશું. અને આ જે છે ઉર્ધ્વ સીમા છે, તો ઉર્ધ્વ સીમામાં આપણે 0.5 ઉમેરીશું. ફરી એક વખત જોઈએ, અધ સીમામાં 0.5 બાદ કરીશું અને ઉર્ધ્વ સીમામાં 0.5 ઉમેરીશું. એટલે 101 છે, 101 માંથી 0.5 બાદ કરીશું. શું મળશે આપણને? 100.5. અને 120 માં 0.5 આપણે ઉમેરીશું, પ્લસ કરીશું. શું મળશે આપણને? 120.5 આપણને મળશે. તો પહેલો વર્ગ જે છે આ રીતે આપણને મળશે 100.5 થી 120.5. અને એની સંખ્યા જે છે સંખ્યામાં કોઈ ફેરફાર થવાનો નથી, 14 આપણે 14 લખી નાખીશું. તેવી જ રીતે 121 છે, તો 121 અને 140, તો 121 જે છે એ એની અધસીમા છે, એમાંથી આપણે 0.5 બાદ કરીશું. શું મળશે આપણને? 120.5 મળશે. અને 140માં આપણે 0.5 ઉમેરીશું તો શું મળશે આપણને? 140.5 મળશે. તો આ રીતે આપણને બીજો વર્ગ મળશે આપણને 120.5 થી 140.5. તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે આ પહેલો વર્ગ જે છે એની ઉર્ધ્વસીમા અને બીજા વર્ગની અધસીમા કેવી છે? સમાન છે. તો આ જે વર્ગો જે છે કેવા વર્ગો કહેવાય? કન્ટિન્યુઅસ વર્ગો કહેવાય, સતત વર્ગો કહેવાય. તેવી જ રીતે આપણે 141 છે, એમાંથી 0.5 બાદ કરીશું તો 140.5 થશે. અને 160માં આપણે 0.5 ઉમેરીશું, શું મળશે આપણને? 160.5 મળશે. ત્યાં તમે જોઈ શકો છો આ બીજા વર્ગની ઉર્ધ્વસીમા અને ત્રીજા વર્ગની અધસીમા કેવી થઈ ગઈ? સમાન થઈ ગઈ. એટલા માટે આ કેવા વર્ગો કહેવાય? કન્ટિન્યુઅસ વર્ગો કહેવાય, સતત વર્ગો આપણે એને કહીશું. અહીંયા આવૃત્તિ જે છે ક્રમની સંખ્યામાં કોઈ ફેરફાર થવાનો નથી. તેવી જ રીતે 161માંથી આપણે 0.5 બાદ કરીશું. શું મળશે આપણને? 160.5. અને 180માં 0.5 ઉમેરીશું તો આપણને મળશે 180.5 આપણને મળશે. તેવી જ રીતે જે છેલ્લો વર્ગ જે છે એમાં એકમાં આપણે 0.5 બાદ કરી દઈએ અને બીજામાં આપણે 0.5 ઉમેરી દઈએ. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો અહીંયા આ જે વર્ગો આપણને આપ્યા છે એ કેવા થઈ ગયા? હવે સતત વર્ગો થઈ ગયા, કન્ટિન્યુઅસ વર્ગો થઈ ગયા. તો હવે આપણે બહુલક શોધવાનું સૂત્ર આપણે અહીંયા આપણે મૂકી શકીશું. તો સૌથી પહેલાં શું કરીશું મિત્રો? અહીંયા તમે જોઈ શકો છો બહુલક વર્ગ તમારે શોધવો પડશે. અને બહુલક વર્ગ શોધવો હોય આપણે તો આજે સૌથી મોટી સંખ્યા એટલે કે સૌથી મોટી આવૃત્તિ તમારે શોધવી પડશે. તો અહીંયા તમે જોઈ શકો છો મિત્રો આ 14 જે છે એ સૌથી મોટી સંખ્યા છે. એટલા માટે મહત્તમ વર્ગ આવૃત્તિ કેટલી છે? 14 છે. અને કયા વર્ગમાં આવે છે? તો 100.5 થી 120.5 ની અંદર આવે છે. એટલા માટે
100.5 થી 120.5 જે છે એ આપણો બહુલક વર્ગ થશે. ત્યારબાદ આપણે બહુલક વર્ગ આપણને મળી ગયો તો શું કરીશું, આગળ આપણે એલની કિંમત શોધી કાઢીએ. તો એલ એટલે શું, બહુલક વર્ગની અધસીમા. બહુલક વર્ગની અધસીમા શું થશે, 100.5 છે, એટલા માટે એલ જે છે આપણને 100.5 મળશે. હવે આ 14 જે છે એ બહુલક વર્ગની આવૃત્તિ છે, તો એ જે છે F1 ની કિંમત આપણને મળશે 14 મળશે. હવે F0 ની કિંમત શોધવી હોય તો શું કરીશું, આપણે બહુલક વર્ગની આગળના વર્ગની આવૃત્તિ. અહીંયા તમે જોઈ શકો છો મિત્રો, બહુલક વર્ગ જે છે 100.5 થી 120.5 છે, એનાથી આગળનો વર્ગ તો કોઈ છે નથી. અહીંયા તમે જોઈ શકો છો 100.5 થી 120.5 એ આપણો બહુલક વર્ગ છે, એની આગળનો વર્ગ અહીંયા છે નથી. પરંતુ આપણે કલ્પના કરી શકીએ કે ભાઈ અહીંયા વર્ગ છે, પણ એની આવૃત્તિ કઈ લેવાની, તો 0 લઈશું આપણે અહીં ગાડી. આગળ તમને સમજાવ્યું એ પ્રમાણે કે જ્યારે કલ્પિત વર્ગ આપણે લેવાનો થાય તેની આવૃત્તિ જે છે 0 લઈશું. તો અહીંયા F1 ની કિંમત 14 મળી ગઈ, એની આગળ F0 આવે છે, તેની કિંમત શું લઈશું આપણે 0 લઈશું. તેવી જ રીતે F2 ની કિંમત, તો બહુલક વર્ગની પછીના વર્ગની કે પાછળના વર્ગની આવૃત્તિ. અહીંયા તમે જોઈ શકો છો એની આવૃત્તિ કેટલી છે, 12 છે, એટલે આપણને F2 ની કિંમત જે છે આપણને 12 મળશે. ત્યારબાદ આપણે S ની કિંમત શોધી કાઢીશું વર્ગ લંબાઈ. તો શું કરીશું, આપણે 120.5 માંથી 100.5 બાદ કરીશું, એટલે કે સતત વર્ગો છે, ઉર્ધ્વસીમામાંથી આપણે અધસીમા બાદ કરીશું તો શું મળશે આપણને 20 મળશે, એટલે S ની કિંમત આપણને 20 મળશે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે છે એ બહુલક વર્ગ જે છે આપણને પ્રથમ આપણને આપેલો છે. કદાચ કોઈ દાખલામાં આપણને બહુલક વર્ગ અંતિમ આપણને આપેલો હોય તો શું કરીશું આપણે, તો એ જે છે એ F1 ની કિંમત થશે, એની આગળનો વર્ગ જે છે એ F0 થશે, પરંતુ એની પાછળનો વર્ગ અહીંયા આપણને આપેલો નથી. પરંતુ આપણે કલ્પના કરી શકીએ કે એની પાછળ જે છે વર્ગ છે અને એની આવૃત્તિ જ્યારે લેવાની થાય શું લઈશું આપણે 0 લઈશું. હવે આપણને L, F1, F0, F2 અને S ની કિંમત આપણને મળી ગઈ છે, તો બહુલક શોધવાનું સૂત્ર મૂકીશું અને બધી કિંમત જે છે આપણે સૂત્રમાં મૂકી દઈએ. ત્યારબાદ કિંમત મૂક્યા પછી આપણે સાદુરૂપ આપીશું. અહીંયા તમે જોઈ શકો છો 14 - 0 છે, એટલે કે 14 થશે. અહીંયા 2 × 14, સૌથી પહેલાં બેનો ગુણાકાર થશે, તો 14 × 28 થાય, અને -12 અને -0. અહીંયા તમે જુઓ નિશાની સરખી છે, એ સરવાળો થશે, પણ 12 + 0 12 જ થશે. 12 મોટા છે, -12 શું થશે, અહીંયા આપણને મળશે 100.5 વત્તા 14 - 0 14 થશે, અને 2 × 14 14 દૂની 28 થશે, અને -12 -0 -12 થશે, અને S ની કિંમત 20 છે, અહીંયા આપણે 20 મૂકી દીધું. હવે આપણે એનું આગળ સાદુરૂપ આપીશું. તો અહીંયા તમે જુઓ સૌથી પહેલાં 14 અને 20નો મેં અહીંયા ગુણાકાર કર્યો, અને 28 - 12 નિશાની અલગ અલગ છે, બાદબાકી થાય, 28માંથી 12 જાય તો શું થશે 16 આપણને મળશે. હજુ આપણે એનું આગળ સાદુરૂપ આપીશું. તો અહીંયા જુઓ 14 છે, તો 7 દુ 14 થાય, 20 એટલે 5 ચોક 20 થશે, અને 16 એટલે 4 ચોક 16 થશે. આપણે એના સાદુરૂપ આપ્યું. અહીંયા તમે જુઓ મિત્રો, આગળ હજુ સાદુરૂપ આપીશું. અહીંયા અંશમાં 4 છે, છેદમાં 4 છે, એટલે બંને કેન્સલ થશે, 4 4 ઉડી જશે. ત્યારબાદ અહીંયા જુઓ અંશમાં 2 છે, છેદમાં 4 છે, શું થશે 2 દૂની 4, છેદની અંદર આપણને ગાડી 2 આપણને મળશે. તો શું મળશે આપણને, Z બરાબર 100.5 વત્તા અંશમાં જુઓ 7 અને 5 વધ્યા છે, એટલે 7 × 5 = 35 થશે, અને છેદમાં 2 શું મળશે આપણને, Z બરાબર 100.5 વત્તા 35/2, અને 35/2 કરીશું એટલે કે 35ના અડધા કરીશું, શું મળશે આપણને 17.5 મળશે આપણને. અને 100.5 વત્તા 17.5 આપણે બેનો સરવાળો કરીશું, શું મળશે આપણને 118 મળશે. 100 વત્તા 17 એટલે કે 117, 0.5 0.5 એટલે કે 1, એટલે કે એમાં આપણે 1 ઉમેરી દઈએ, શું મળશે આપણને 118 મળશે. તો આ રીતે આ જે માહિતી આપણને આપી છે એનો બહુલક જે છે 118 થશે. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે જ્યારે આપણને વર્ગો જે છે એ અસતત આપણને આપેલા હોય તો સૌથી પહેલાં આપણને સતત વર્ગોમાં ફેરવીશું, ત્યારબાદ જે છે આપણે એનો બહુલક શોધીશું. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો તમને ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરજો અને તમારા મિત્રો સુધી એને શેર કરજો. અને તમે આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો આ ચેનલને તમે સબસ્ક્રાઈબ પણ કરી લેજો, કારણ કે મારા ચેનલની અંદર ધોરણ 9 અને ધોરણ 10ને લગતા ગણિત અને વિજ્ઞાનને લગતા વિડીયો જે છે અહીંયા હું રેગ્યુલર મૂકું છું. થેન્ક્સ ફોર વોચિંગ.